નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના જલારામ બાપાના ભક્તોએ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। જલારામ બાપા વિશે ટિપ્પણી કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ બાપાના ચરણોમાં માફી માંગે તેવી માંગ કરાઈ। છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના નિવેદનોથી સનાતન ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે। ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઈ રઘુવંશી સમાજ અને સનાતન ધર્મના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। આજે જલારામ બાપાના ભક્તો મોટી સંખ્યામાં જય જલારામ જય રઘુવંશ અને રામધૂન સાથે રેલી યોજી જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓનો ડીસામાં રઘુવંશી સમાજ અને સનાતન ધર્મના આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે। આ વિરોધના ભાગરૂપે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે સ્વામી જ્ઞાનપ્રકાશે પૂજ્ય જલારામ બાપાના ઇતિહાસને તોડી મરોડી ભ્રામક વાતો ફેલાવી છે, જેના કારણે રઘુવંશી સમાજ અને સનાતન સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે। આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે સ્વામી સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અથવા તો તેઓ વીરપુર જઈ જાહેરમાં માફી માંગે। આ ઉપરાંત જે પુસ્તકના આધારે તેમણે આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરવામાં આવી હતી। આવેદનપત્ર આપતા પહેલા ડીસાના જલારામ મંદિરમાં રઘુવંશી સમાજના આગેવાનો, સનાતન ધર્મના આગેવાનો અને વેપારીઓની એક બેઠક યોજાઈ। આ બેઠકમાં સ્વામીના નિવેદનની સખત નિંદા કરવામાં આવી। ત્યારબાદ સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરી જઈ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ નવીન ઠક્કર, હું રઘુવંશી સમાજનો છું। સ્વામિનારાયણના એક સંત દ્વારા વારંવાર તે દેવી દેવતાઓ, હિન્દુ સમાજના દેવી સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે। એ જ ભાષાનો પ્રયોગ સુરત ખાતે જ્ઞાનપ્રકાશજી દ્વારા અમારા આરાધ્ય જલારામ બાપા માટે કરવામાં આવ્યો છે, જેનાથી રઘુવંશી સમાજ અને ટોટલ હિન્દુ સમાજ આનાથી વ્યથિત છે। કારણ કે જલારામ બાપાનું એક વ્યક્તિત્વ આખો સંસાર અને સમાજ જાણે છે કે પર રહ્યા છે આ બધી બાબતોથી। એનાથી અમે વ્યથિત થઈને સૌરાષ્ટ્રમાં પણ આખો સમાજ લાગેલો છે, આના માટે આંદોલન ચાલુ છે। અમે પણ ગઈકાલે એક જલારામ મંદિરે મિટિંગ કરેલી અને એમાં એવું નક્કી કરેલું કે આજે અમે આવેદનપત્ર આપશું સરકારશ્રીના માધ્યમથી એ વીરપુર જઈને માફી માંગે એવી માંગણી કરી છે। અમે આવતીકાલે જો એ નહીં કરે તો અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના છીએ। રવિવારે અમારો વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે હદે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે આંદોલનની રીતે અમે લડવાના છીએ। અમારો સમાજ કોઈ ધોકા લાકડી લઈને લડવા જવાનો નથી, કારણ કે અમારું કામ નથી, પણ અમે આ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી બધું જ કરવાના છીએ, તન મન ધનથી, અને જરૂર પડે અમારી જાનની આહુતિ પણ અમે આપી દઈશું। જો જલારામ બાપા વિશે જે વાત કરી છે, વીરપુર જઈને માહિતી નહીં પૂરતી માફી નહીં માગે તો છેલ્લામાં છેલ્લી હદ સુધી જે થઈ શકતું હોય અમે શાંતિના વરેલા છીએ, શાંતિથી જ કરવાનો પ્રયત્ન કરશું। પણ બીજા સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા બી સંપ્રદાય છે એને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે આ સાધુને પનિશમેન્ટ કરો અને જેટલા બી સાધુ આવું બોલી રહ્યા છે એને તમે બંધ કરો। તમે પણ સમાજનો એક ભાગ છો, તમે જે સારું કામ કરી રહ્યા છો અમે પણ એને પ્રોત્સાહન આપીએ છીએ, તો તમે શા માટે બીજા સાધુ સંતો દેવી દેવતાઓનું અપમાન કરીને પોતાની જાતને મોટી કરવા માગો છો? જય શ્રી રામ। વર્તમાન સમયની અંદર સનાતન હિન્દુ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મનગઢત રીતે જે અમાનવીય રીતે જે પ્રમાણે અલગ અલગ સંપ્રદાયના લોકો સનાતન ધર્મ અને હિન્દુ ધર્મને જે નબળો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવા સમયે જલારામ બાપા વિશે કોઈ ટિપ્પણી થઈ છે એ ટિપ્પણીની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। હિન્દુ સમાજ એ સનાતન હિન્દુ સમાજ એ ખૂબ જ સહિષ્ણુ સમાજ છે, એ ક્યારેય કોઈના વિશે કોઈ પણ વાક્ય કોઈ ખોટું બોલતો નથી હોતો। આવા સમયે સનાતન હિન્દુ સમાજને ઢીલો પાડવાનો જે પ્રયત્ન થતો હોય, વારંવાર હનુમાનજીની વાતો હોય, મહાદેવ ભગવાનની વાતો હોય, ખોડિયાલ માતાની વાતો હોય, તો આવા દરેક આપણા આરાધ્ય દેવો વિશે કોઈ ખોટી ટિપ્પણી કરી અને સમાજની અંદર એક ડર અને ખોટો મેસેજ આપવાનો જે પ્રયત્ન કરી અને પોતે ખોટી પ્રસિદ્ધિ મળી જાય અને સમાજની અંદર પોતે પ્રખ્યાત થઈ જાય એવા ભાવ સાથે જે લોકો આવા જે ષડયંત્રો અથવા ખરાબ કામો કરી રહ્યા છે એમને ખરેખર સમજી જવાની વાત છે।
આજે ડીસાની અંદર સમસ્ત હિન્દુ સમાજ અને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપી અને આવા પણ જે કોઈ પણ બોલવાવાળા લોકો છે એમને જલારામ બાપાના મંદિરે જઈને માફી માગે એવી એક માંગ છે. તો એ માંગ પ્રમાણે એમણે માફી માગવી જોઈએ અને ફરીથી દરેક જેટલા આપણા સંપ્રદાયો છે એમને મારી નમ્ર વિનંતી છે કે આપણે સનાતન હિન્દુ સમાજની ક્યાંય એકતામાં કોઈ બોધો ના આવે, કોઈ તકલીફ ના પડે ત્યારે એક સંપ્રદાય બીજા સંપ્રદાય વિશે કોઈ ખોટી ટિપ્પણી ના કરવી જોઈએ. આપણે ભગવાન આદ્યગુરુ શંકરાચાર્યના નેજા હેઠળ જે સનાતન હિન્દુ સમાજ જે ચાલી રહ્યો છે એ હેતુથી ચાલવો જોઈએ. આપણા દેવાદિદેવ મહાદેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, તો એ એમને ધ્યાને રાખી અને કોઈપણ જાતની ટિપ્પણી અથવા કોઈપણ વાત થાય એવી આજના દિવસે મારી વિનંતી છે અને આવી ખોટી ટિપ્પણીઓથી એ લોકોએ બચવું જોઈએ એવી પણ મારી આજના દિવસે એમને વિનંતી છે. ઓકે.